નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કેન્દ્રની એનડીએ સરકારના આજે 2 વર્ષ પૂર્ણ। વિકાસ પર્વ હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જનસભાને સંબોધન। પોતાની સરકાર ગરીબોને સમર્પિત હોવાનું જણાવ્યું। ગામડાઓના વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। કેન્દ્ર અને ગુજરાત સરકારના 2 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ગુજરાતમાં જિલ્લે જિલ્લે યોજાઈ રહી છે ભાજપાની વિકાસ ગૌરવ યાત્રાઓ। આવતીકાલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી અને લાલકૃષ્ણ અડવાણીની ઉપસ્થિતિમાં યોજાશે વિકાસ પર્વ સંમેલન। આર્થિક વિકાસને આગળ ધપાવવા સરકારે સંખ્યાબંધ પગલાં લીધા હોવાનું જણાવતા પ્રધાનમંત્રી આતંકવાદને વિશ્વ માટે ચિંતાનો વિષય ગણાવ્યો। પાડોશી દેશો સાથે સંબંધ શ્રેષ્ઠ બનાવવા દાખવી પ્રતિબદ્ધતા। ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપ્યો ઇન્ટરવ્યૂ। મહત્વાકાંક્ષી ઉજાલા ગુજરાત યોજનાનો મુખ્યમંત્રી દ્વારા વડોદરાથી શુભારંભ। પ્રથમ તબક્કામાં 1 કરોડ બલ્બનું રાહત દરે કરાશે વિતરણ। વીજ બિલમાં માતબર બચત આપનારી જનહિત યોજનાનો લાભ લેવા મુખ્યમંત્રીની અપીલ। ગાંધીનગર ખાતે અછત અંગે કેબિનેટની સબ કમિટીની બેઠક મળી। દેવભૂમિ દ્વારકા તાલુકાના 28 નેસને અસરગ્રસ્ત જાહેર કરાયા। ઘાસચારો અને પીવાનું પાણી પૂરું પાડવા સૂચના અપાઈ। જળસંચય કરવા લોકોને કરાઈ અપીલ। અને ભારતીય રેલવે ઉજવી રહ્યું છે રેલ હમસફર સપ્તાહ। 1 જૂન સુધી વિવિધ દિવસોનું કરાયું આયોજન। આજે સ્વચ્છતા દિવસ નિમિત્તે અમદાવાદ રેલવે સ્ટેશન પર યોજાયું વિશેષ સ્વચ્છતા અભિયાન। જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર ભારતમાં વીજળી અને વીજ બિલમાં મોટી બચત કરનાર ઉજાલા યોજના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમલમાં મૂકી છે અને રાજ્યના ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળા એલઈડી બલ્બ અત્યંત રાહત દરે ઉપલબ્ધ થાય તે હેતુથી રાજ્ય સરકારે ઉજાલા ગુજરાત યોજના રાજ્યમાં શરૂ કરી છે। આવો જોઈએ એક અહેવાલ। ઉર્જા બચત સાથે લોકોને વીજ બિલમાં રાહત મળે તેવા આશયથી કેન્દ્ર સરકારના તૃતીય વર્ષના સુશાસન પ્રારંભ દિવસે ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે વડોદરાથી ઉજાલા ગુજરાત યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પાર્ટી પ્રમુખ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ આ ઉજાલા યોજના અંતર્ગત ગુજરાતમાં 1 કરોડ ઘરોમાં લોકો સુધી આવા વીજળી બચત યુક્ત એલઈડી બલ્બ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી। एलईडी बल्ब जो कीमत में सस्ता और ज़्यादा उजास देने वाला एलईडी बल्ब का वितरण करने का एक बड़ा आयोजन भव्य कार्यक्रम आज इधर रखा गया था। जो बाजार में जो 300-350 रुपये में एक एलईडी बल्ब मिलता है उसकी कीमत घटाकर 85 रुपये में बल्ब की कीमत रखी है और वो बल्ब ज़्यादा से ज़्यादा उजास भी देता है तो बिल की कीमत भी घटेगी, इलेक्ट्रिक बिल कम आएगा और घर में उजास ज़्यादा आएगा। हर परिवार वो बल्ब का यूज करे। મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકારના 2 વર્ષ પૂર્ણતાને અવસરે જનહિત માટે સુશાસન શ્રી નરેન્દ્રભાઈએ આપ્યું છે। આનંદીબહેને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ વખત આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળાને પણ ખુલ્લો મૂક્યો હતો। મુખ્યમંત્રીએ લાભાર્થીઓને એલઈડી બલ્બ, સોલર હોમ લાઇટનું વિતરણ કર્યું હતું અને સોલર પંપના લાભાર્થીઓને પ્રમાણપત્રો, ગરીબો માટેની વીજ જોડાણ યોજનાનો લાભ મેળવનારાઓ માટે વીજ જોડાણ પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા। બજાર કરતા 4 ગણા સસ્તા ભાવે બલ્બ મળતા અને આ બલ્બના વપરાશથી વીજળીમાં પણ બચત થતા લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। ઉજાલા એલઈડી નો ગોરો તે એલઈડી ગોરામાં અમે ત્યાં સભામાં આવેલા એલઈડી ગોરા લીધા। એ ગોરો એટલી કિંમતમાં આવે છે 80 રૂપિયામાં આવે છે અને બચતમાં બી સારું આવે છે અને તેમનું બર્તન બી ઓછું આવશે અને બજાર કરતા કિંમતમાં એમાં 4 ગણા ઓછા ભાવમાં આપણને મળે છે। આ તરફ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એલઈડી બલ્બના વપરાશ અંગે જાગૃતિ લાવવા માટે મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકરભાઈ ચૌધરી અને પ્રદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાથી ઉજાલા ગુજરાતના રાજ્યવ્યાપી કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ બતાવવામાં આવ્યું હતું। ગાંધીનગર ખાતે શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉજાલા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આવરી લઈ કુલ 31.70 લાખથી વધુ વીજ ગ્રાહકોને ગ્રાહક દીઠ 10 એલઈડી બલ્બ ₹85ના ભાવે 3 વર્ષની વોરંટી સાથે લોકોને મળી રહે તેવું આયોજન
ઉત્તર ગુજરાત વીજ કંપનીએ કર્યો છે અને 650 કરોડ વીજળી યુનિટ અને વીજ ગ્રાહકોના બિલમાં આશરે 2500 કરોડ રૂપિયાથી વધુ રકમની વાર્ષિક બચત થશે. જામનગરના ઓસવાળ સેન્ટર ખાતે વસુબહેન ત્રિવેદીના હસ્તે ઉજાલા યોજનાનો પ્રારંભ કરાયો હતો ત્યારે દરેક ઘરમાં સસ્તા દરે અજવાળું પાથરવાના સરકારના આ નિર્ણયથી લોકો ખૂબ જ ખુશ છે અને સરકારની આ યોજના થકી હવે દરેક ઘરમાં અજવાળું પથરાશે. તો ભાવનગરમાં મંત્રી રમણલાલ વોરાએ આ યોજનાનો આરંભ કરાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી મોદીએ આજે એનડીએ સરકારના 2 વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે વિકાસ પર્વની રેલીમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હું પ્રધાન સેવક છું અને આજે દેશવાસીઓને અમારી સરકારના કામનો હિસાબ આપવા માટે આવ્યો છું. પ્રધાનમંત્રીએ આકરી ગરમીમાં ઉમટી પડેલી જનતાનો પણ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાની સરકાર ગરીબોને ખેડૂતોને સમર્પિત હોવાનું જણાવ્યું હતું. हमने एक बड़ा सपना देखा है. प्रधानमंत्री कृषि सिंचाई योजना के द्वारा हमारे देश का किसान है, अगर उसको पानी मिल जाए तो वो मिट्टी में से भी सोना पैदा कर सकता है. मिट्टी में से सोना. देश के किसानों को पानी मिले. अभी मैंने जिन राज्यों में पानी का संकट है उन राज्य के मुख्यमंत्रियों के साथ घंटों तक बातचीत की और एक एक जिले का किसान के खेत तक पानी कैसे पहुंचे उसकी योजना बनाने की दिशा में आगे बढ़ रहा हूं. लेकिन मेरा सभी से आग्रह है, देशवासियों से आग्रह है कि हम इस बारिश में जितना पानी बचा सकते हैं बचाएं. खेत का पानी खेत में रहे, गांव का पानी गांव में रहे. और अगर हमारे पानी के स्तर ऊपर आते हैं तो हमारे किसान को कोई भी प्राकृतिक संकट से जूझने की एक नई ताकत मिलती है. સરકારના 2 વર્ષની પૂર્ણાહુતિ સંદર્ભે ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલી મુલાકાતમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદ આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે અને ભારત આતંકવાદ સામે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે લડી રહ્યું છે. પ્રધાનમંત્રીએ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે ભારત પાડોશીઓ સાથે ઉત્તમ સંબંધો બનાવવા માંગે છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે તેઓએ અર્થવ્યવસ્થાના દ્વાર વધુમાં વધુ વિદેશી રોકાણ માટે ખોલ્યા છે તો ભ્રષ્ટાચાર પર લગામ કસવા તેમજ ગ્રામીણ આધારભૂત સંરચનાના વિકાસ માટે તથા વ્યાપાર માટે સુવિધાજનક માહોલ ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો તથા પરિવર્તન પણ કરાયા છે. ભારત ચીનના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ ચીનના પ્રવાસે છે. પ્રવાસના 3જા દિવસે રાષ્ટ્રપતિએ વાઇસ ચાન્સેલરના સંમેલનને સંબોધિત કર્યું હતું. સંબોધન બાદ ભારતે ચીન સાથે શિક્ષણ ક્ષેત્રે 10 MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતીમાં નાલંદા તથા પેકિંગ વિશ્વવિદ્યાલય વચ્ચેની સમજૂતી સામેલ છે. આ તકે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ચીન તથા ભારતે સીમા સહિત અન્ય પડકારોને રાજકીય સૂઝબૂઝ તથા સભ્યતાપૂર્વકના વિવેક સાથે ઉકેલી લેવા જોઈએ. તેમણે ભારત ચીન સંબંધો માટે જનતાની ભાગીદારીનો ઉલ્લેખ કરતા 8 મુદ્દાની વાત કરી હતી અને ચીન સાથેની ભાગીદારી મજબૂત કરવા ભારત પ્રતિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું. દરમિયાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બેઇજિંગના ગ્રેટ હોલ ધી પીસમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. તેમણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરની પ્રતિમાનું અનાવરણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ચીનના શિક્ષણ મંત્રીએ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજી હતી. મોદી સરકાર અને આનંદીબહેન સરકારની 2 વર્ષની ઉજવણી સરકાર વિકાસ પર્વ અંતર્ગત કરી રહી છે. આ પ્રસંગે આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. દરમિયાન રાજકોટમાં પણ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા સહિતના ભાજપા આગેવાનોની હાજરીમાં વિકાસ યાત્રા આયોજિત કરવામાં આવી હતી. વિકાસ યાત્રા શહેરના સામાકાંઠા વિસ્તારથી શરૂ થઈ જુદા જુદા વિસ્તારોમાં ફરી હતી. શ્રી કુંડારિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મહત્તમ લેવા જનતાને અપીલ કરી હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અને વિજયનગરમાં જિલ્લા પંચાયતની 7 બેઠકોને આવરીને ગૌરવ વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં અંતરિયાળ પછાત એવા લાંબડિયા, ખેરોજ, મટોડા, લક્ષ્મીપુરા અને આંતરસુબામાં વિકાસ યાત્રા ફરી હતી. સાંસદ દીપસિંહ રાઠોડે રાજ્ય તથા કેન્દ્ર સરકારના 2 વર્ષના વિકાસ કાર્યોની જાણકારી આપી યોજનાઓનો વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર ખાતે અછત અંગેની કેબિનેટની સબ કમિટીની બેઠક મળી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને તળાવ તાલુકા તથા પોરબંદરના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના બે ગામોને તથા દેવભૂમિ દ્વારકા તાલુકાના 28 નેસને અસરગ્રસ્ત જાહેર કરાયા છે. ઉપરાંત દાહોદના 8 તાલુકાના 536 ગામોમાં પશુઓ માટે રાહત દરે ઘાસ આપવાનો નિર્ણય કરાયો છે. પીવાના પાણીની જ્યાં અછત છે ત્યાં ટેન્કરોથી પાણી મોકલાઈ રહ્યું છે. મનરેગાના 3 લાખથી વધુ વ્યક્તિ જળ સંચય જેવા ઉપયોગી કામ કરી રહ્યા છે. આઠ તાલુકાના 536 ગામોમાં રાહત દરે ઘાસ આપવાનો નિર્ણય કર્યો છે. પીવાના પાણીની વ્યવસ્થાની કોઈ ફરિયાદ નથી. ગોઠવાયેલા તંત્ર પ્રમાણે ટેન્કર વગેરે વ્યવસ્થા ચાલી રહી છે. ભારતીય રેલવેએ પાછલા 2 વર્ષ દરમિયાન મેળવેલી સિદ્ધિઓ પ્રકાશમાં લાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 26 મેથી 1 જૂન સુધી રેલ હમસફર સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ રેલવે અને સંપૂર્ણ ભારતીય રેલવેએ તમામ ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિઓ તથા યાત્રા સુવિધામાં થયેલી પ્રગતિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે. આ સપ્તાહની ખાસ વાત એ રહેશે કે ઉજવણીનો દરેક દિવસ એક ખાસ ઉદ્દેશ અને નામ સાથે ઉજવવામાં આવશે, જેમાં આજે પહેલા દિવસને સ્વચ્છતા દિવસ નિમિત્તે મનાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ, રેલવે કોલોની સહિત રનિંગ રેલની સફાઈ પર વિશેષ ધ્યાન અપાયું હતું. રેલ સફાઈના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ 1 જૂન સુધી વિવિધ કાર્યક્રમ સાથે ઉજવવામાં આવશે, તો સપ્તાહ દરમિયાન ચલાવવામાં આવતા કાર્યક્રમની સમીક્ષા પણ કરવામાં આવશે. આજ કાર્યક્રમ હરરોજ માટે થતો હોય, જે સાફ સફાઈ કાયમ માટે આજ મજૂર કરતા હોય તો એકદમ ક્લીન રેલવે સ્ટેશન રહે અને જે પેસેન્જર આવે છે એ લોકોને બી એક સારું પેલું એ મળી રહે. સફાઈ જોઈને બહુ સારું લાગ્યું મને અને આ સફાઈ મને બહુ સારી ગમી. પહેલાં તો આમ કચરો ગમે ત્યાં કચરો નજરે આવતો હતો અને બધું કંઈ ગંદકી જ્યાં ત્યાં હોય ત્યાં, અને હવે અત્યારે તો બિલકુલ એકદમ ક્લિયર સફાઈ છે અને બહુ સારી સુવિધા કરી છે. सभी स्टेशन प्लेटफॉर्म रेलवे कॉलोनीज और जो रनिंग ट्रेन है इसमें सफाई व्यवस्था पर विशेष जोर हमारा रहेगा. इस दौरान 7 दिन के अलग अलग कार्यक्रम निर्धारित किए हैं. इसमें ट्रेनों में सघन चेकिंग अभियान भी चलाया जाएगा. यात्री सुविधाएं जो हैं वो इसमें चेक की जाएगी और जो रेलवे अधिकारी हैं जो ट्रेन और प्लेटफॉर्म पर यात्रियों से इंटरेक्ट करेंगे और इस बारे में जो भी उनके सुझाव और शिकायत होगी उस पर तुरंत निराकरण इस बारे में किया जाएगा. दर्शक मित्रों, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो. क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है. इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है. जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें. अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-1801-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in. ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળના રાજકોટ સુરેન્દ્રનગર રેલ લાઇનને ડબલ ટ્રેક કરવાના નિર્ણયને ગુજરાતમાંથી આવકાર મળી રહ્યો છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નિર્ણયને વધાવ્યા બાદ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયાએ પણ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ સુરેન્દ્રનગર ડબલ ટ્રેકના 116 કિલોમીટરના કામ માટે કેન્દ્ર દ્વારા 1024 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવાના આ નિર્ણય અંગે તેમણે જણાવ્યું હતું કે આ ડબલ ટ્રેક તૈયાર થયા બાદ લાંબા અંતરની ટ્રેન વધવાની શક્યતા પણ છે. ગઈકાલે બજેટમાં મંજૂર થયેલી યોજનાને 1024 કરોડ રૂપિયાનું જે એસ્ટિમેટ થયું એને ગઈકાલે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી. સૌરાષ્ટ્ર જે આપણો પ્રાણ પ્રશ્ન કહી શકાય કે રાજકોટ સુરેન્દ્રનગર જો ડબલ ટ્રેક મળે તો વધારાની આપણને રેલવે મળી શકે, તો સૌરાષ્ટ્ર ડબલ ટ્રેક થવાથી ઘણી સુવિધા પ્રાપ્ત થશે અને સરકારે મંજૂરી આપી બદલ એનો આભાર વ્યક્ત કરું.
તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.